નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની. મોટા સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવાના છે. જો કે હાલ તો વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સવારે 8 વાગ્યે પીએમ મોદી સુરત એરપોર્ટ પર ઉતરશે અને ત્યાંથી 8:39 વાગે હેલિકોપ્ટર દ્વારા તેઓ ડેડિયાપાડા પહોંચશે. પહેલા દેવ મોગરા માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ જાહેર સભાને સંબોધન પણ કરશે. જો કે સુરક્ષા, ટ્રાફિક અને મંચની વ્યવસ્થા માટે તમામ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં હાલ તો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ પટેલ. આશીષ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે ફરી એકવાર આવી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં હાલ ઉત્સાહનો માહોલ, કેવી તૈયારી? બિલકુલ, વાત કરીએ તો ખાસ કરીને જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ગુજરાતના પ્રવાસે બીજી વાર આવી રહ્યા છે. કહી શકાય કે તે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવ્યા હતા. ત્યારબાદ હાલ હવે 15મી જે નવેમ્બર છે, જ્યાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જે મનાવવામાં આવી રહી છે, ત્યારે ડેડિયાપાડા ખાતે ફરી નર્મદામાં જિલ્લામાં પ્રધાનમંત્રી આવી રહ્યા છે, જેને લઈને તંત્ર જે છે એક્શનમાં આવી ચૂકી છે. તમામ જગ્યા પર જે સભા સ્થળ છે, જે હેલિપેડ છે, તમામ જગ્યાનું નિરીક્ષણ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે રૂટ જે છે એમનો રૂટની વાત કરીએ તો જે 8 કલાકે 15મી નવેમ્બરના રોજ સુરત એરપોર્ટ ખાતે તેમનું આગમન થશે અને ત્યારબાદ સીધા જેઓ ડેડિયાપાડા હેલિપેડ ખાતે આવી પહોંચશે અને ડેડિયાપાડા હેલિપેડથી મોટર માર્ગે જે આદિવાસીઓની જે કુળદેવી ગણવામાં આવે છે દેવમોગરા માતા, ત્યાં દર્શન કરી અને ફરી ડેડિયાપાડા આવશે અને ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે જેને પુષ્પાંજલિ અર્પણ કરી અને સભા સંબોધશે. એટલે કહી શકાય કે જે આદિવાસી વિસ્તારમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે આવી રહ્યા છે, જેને લઈ લોકોમાં અનેરો એક ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે. જી આશીષ, આભાર આપનો.